બેઠકો જ્યાં ગુજરાતમાં દિગ્ગજો લડી રહ્યા છે ત્યાં કેટલા પર્સન્ટેજ વોટિંગ થઈ રહ્યું છે એની વિગતવાર વાત કરીશું. આપણે કહી દઈએ ઓગમેન્ટેડ ગ્રાફિક દ્વારા બતાવવાનો પ્રયત્ન કરીશું કેવી રીતે ક્યાં કેટલું વોટિંગ થયું છે. વાત કરીશું બેઠક ગુજરાતનો નકશો તમારી પાસે સામે છે અને ક્યાં કઈ બેઠક મહત્વપૂર્ણ છે અને ક્યાં કઈ રીતની સ્થિતિ અત્યારે મતદાનને લઈને જોવા મળી રહી છે. ગાંધીનગર અને નવસારી સૌથી તાકાતવર ગુજરાતની આ બેઠકો, જ્યાં ગાંધીનગરમાં 25.67% અને 23.25% નવસારીમાં મતદાન અત્યાર સુધીનું નોંધાયું છે. અમિત શાહ અને સી આર પાટીલની બેઠકો હવે લીડ કેટલી મળે છે, કેટલો દાવો થાય છે, કેમ કે સૌથી વધુ લીડ નવસારીમાં સી આર પાટીલને મળી હતી, ત્યાં વોટિંગ પર્સન્ટેજ. પોરબંદરની બેઠક પર 19.83% મતદાન અને રાજકોટની બેઠક જે વિવાદમાં રહી છે, જે ચર્ચામાં રહી છે, તે બેઠક પર 24.56% મતદાન થતું હોય તેવું હાલમાં સામે આવી રહ્યું છે. અન્ય બેઠકોની વાત કરીએ તો આણંદ બેઠક પણ ઘણી ચર્ચામાં રહી છે. 26.88% મતદાન ત્યાં પણ થયું છે. બનાસકાંઠા કે જ્યાં ગેનીબેન જેવા ફાયરબ્રાન્ડ નેતા છે, બીજી તરફ રેખા ચૌધરી જેવા બિન અનુભવી કહી શકાય એવા નેતા આમને સામને છે, ત્યારે 30.27%. હજી પણ બનાસકાંઠામાં ઊંચો આંકડો. મતદારો કઈ તરફ ઝુકાવ દર્શાવી રહ્યા છે એ પણ જોવું રસપ્રદ રહેશે. ઓકે, તો આ તમામ એ બેઠકો છે કે જ્યાં દિગ્ગજોના રાજકીય ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે. આપણે કહી દઈએ કે લગભગ આંકડો બનાસકાંઠામાં સૌથી વધુ સામે આવ્યો છે. લગભગ 30% સુધીનું મતદાન અહીંયા પૂરું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત હજુ પણ મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે. તો અલગ અલગ બેઠકો પર ચોક્કસ ચિતાર આપણે બતાવી રહ્યા છીએ. ક્ષત્રિયોની જે વાત હતી, ક્ષત્રિય સંકલન સમિતિ અત્યારે પોતાનું કયું સ્ટેન્ડ લઈ રહી છે એ વાત પણ આપણે સંભળાવીએ. વાતો કરતા ને રીતે છોડી આવે પછી જાય.